બિલકુલ, તો હવે શરૂઆત કરી જ લઈએ મુકુંદભાઈ. મેષ અને વૃષભ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે અને ધન રાશિનું જે આ પ્રવેશ છે સૂર્ય મહારાજનો, એ કેવા પરિણામો આપશે આ બંને રાશિના જાતકોને? વાત કરીએ દર્શક મિત્રો, પ્રથમ રાશિ એટલે કે મેષ રાશિ. મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી છે મંગળ મહારાજ. આજનો દિવસ તમારા માટે મધ્યમ રહેતો જણાશે. મન તમારું પ્રસન્ન રહેશે. આકસ્મિક ધન લાભના ચાન્સીસ આજે વધી શકે એમ છે. આજના દિવસની અંદર મેષ રાશિવાળા જાતકોને મિત્રો સાથે થોડો ઘણો મતભેદ રહેશે. આ મતભેદને દૂર કરવો તમારે બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર મેષ રાશિવાળા જાતકોને બેટર રિઝલ્ટ મળે, સારો લાભ મળી શકે એ માટે બની શકે ત્યાં સુધી આજે માં દુર્ગાના મંત્રના વિશેષ જપ કરો. દુર્ગા, દુર્ગાર્તિ શમની, દુર્ગા પદવી નિવારણી, દુર્ગમ છેદની, દુર્ગમ સાધિની. આ દુર્ગાના 32 નામનો જપ તમારી મનોકામનાઓને પૂર્ણ કરશે. ધન રાશિની અંદર સૂર્ય મહારાજનું રાશિ પરિવર્તન મંગળની સાથે થયું છે. હવે દર્શક મિત્રો, અત્યારે સૂર્ય અને મંગળ બંને ગ્રહો સાથે છે, એટલે મેષ રાશિવાળા જાતકો માટે ભાગ્યશાળી સાબિત થશે. આ સમયગાળાની અંદર નવમા ભાવની અંદર સૂર્ય મહારાજનો પ્રવેશ તમારા કાર્યક્ષેત્રની અંદર તમને સફળતા આપી શકે. અટવાયેલા કામ પરિપૂર્ણ થતા જણાય. આ સમયની અંદર ધર્મ પ્રત્યે તમારી રુચિ વધશે અને આ સમયમાં લાંબી લાંબી યાત્રાઓ થઈ શકે. આજના ખાસ કરીને આ સમયગાળાનો વિશેષ તમારે લાભ મેળવવો હોય તો રોજ ગાયત્રી મંત્રનો જપ કરો, વિશેષ લાભ મળી શકશે. હવે વાત કરીએ વૃષભ રાશિની. વૃષભ રાશિ કે જેના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. પારિવારિક તણાવ, ટેન્શન, ચિંતા થોડી ઘણી રહેતી જણાશે. સંપત્તિને લગતા કામકાજની અંદર થોડી ઘણી મુશ્કેલી રહે. પરિવારનો સુંદર મજાનો સહયોગ મળતો જણાય. કામકાજમાં આજે તમને સારી સફળતા મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. વૃષભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે તો ભગવાન ગણપતિના મંદિરે જવાનું, દુર્વા કહેતા, ધ્રોકડ કહેતા ધરો અર્પણ કરવાનું, ગણપતિ મંત્રનો જપ કરવાનો, વિશેષ તમને લાભ મળી શકશે. વૃષભ રાશિવાળા જાતકો માટે આ સૂર્યનો ધનુ રાશિની અંદર પ્રવેશ, મંગળ મહારાજ અસ્તના બિરાજમાન છે, એના લીધે જોવા જઈએ તો આ સમયગાળાની અંદર અષ્ટમ સ્થાનની અંદર આ સૂર્ય મહારાજનું પરિવર્તન અચાનક ધન લાભ પાવી શકે. એક્સિડેન્ટલી તમને ક્યાંક ને ક્યાંક લાભ મળી શકે, પણ સ્વાસ્થ્ય બાબતે સમય સારો નથી. હેલ્થ બાબતે તકેદારી રાખજો. પહેલું સુખ તે જાતે નર્યા, અને એટલા માટે શારીરિક સુખાકારી સારી પ્રાપ્ત થાય એટલે ખાનપાનમાં પરેજી રાખજો. વિશેષ તમને લાભ મળી શકશે. આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો, અવશ્ય તમને સારો લાભ મળી શકશે. જય ગણેશ. મુકુંદભાઈ, હવે મિથુન અને કર્ક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? દર્શક મિત્રો, વાત કરીએ ત્રીજી રાશિ એટલે કે મિથુન રાશિની. મિથુન રાશિ કે જેના અક્ષર છે ક અને ગ, જેનું સ્વામી બને છે બુધ મહારાજ. માનસિક અશાંતિ આજે થોડી ઘણી રહેશે. ભાગ્ય માટે આજે ઉત્તમ દિવસ છે. આજના દિવસની અંદર આવકમાં સાધારણ વધારો થઈ શકે. કૌટુંબિક કાર્યથી તમને વિશેષ લાભ મળતો જણાય. આજે તમારે સારો લાભ જોઈએ છે તો ઓમ ગંગ ગણપતયે નમઃ આ મંત્રનો જપ કરી તમારા દિવસની શરૂઆત કરો, બેસ્ટ રિઝલ્ટ મળશે. દર્શક મિત્રો, મિથુન રાશિવાળા જાતકો માટે સૂર્ય મહારાજનો ધનુ રાશિની અંદર પ્રવેશ, ઓલરેડી મંગળ મહારાજ અસ્તની અંદર બિરાજમાન છે, જે તમારા દાંપત્ય જીવનની અંદર થોડી ઘણી સતર્કતા તમારે રાખવી જરૂરી છે. વૈચારિક મતભેદો ઉત્પન્ન થઈ શકે, લગ્ન જીવનમાં થોડી ઘણી સમસ્યાઓ આવી શકે, અને 7મા સ્થાનની અંદર આ થતો હોવાના લીધે જીવન સાથી સાથે આ એક મહિનો લેટ ગોની ભાવનાથી ચાલજો, વિશેષ લાભ મળશે. ભાગીદારી વર્ગ સાથે થોડી સાવચેતી રાખવી પણ તમારે બહુ જરૂરી છે. વ્યાપારના નિર્ણયો સમજી વિચારીને લેજો, અને સારો લાભ જોઈતો હોય તો બની શકે તો રોજ સવારના પોરમાં 108 વાર રુદ્રાક્ષની માળાથી ગાયત્રી મંત્રનો જપ કરો, બેસ્ટ ફાયદો થશે. વાત કર્ક રાશિની કરીએ. કર્કના અક્ષર છે ધન હ, જેનો સ્વામી છે ચંદ્ર મહારાજ. વિદ્યાર્થી બંધુઓને આજે સફળતા મળતી જણાય, ને સ્વાસ્થ્ય બાબતે આજે તમારે કાળજી રાખવી બહુ જરૂરી છે. અધિકારી વર્ગથી તમને સારો લાભ મળી શકે. તમારી આસ્થામાં, તમારી શ્રદ્ધામાં, તમારી ભક્તિમાં વધારો થતો જણાશે. સારો લાભ જોઈએ છે તો કર્ક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ગણપતિ મહારાજને મોતીચૂરના લાડુ અર્પણ કરો, વિશેષ તમને લાભ મળી શકશે. કર્ક રાશિવાળા જાતકો માટે આ ધન રાશિની અંદર સૂર્ય મહારાજનું પરિવર્તન તમારા શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત કરાવશે.
નોકરીની અંદર જે લોકો છે, જે લોકો પોતાનો વ્યવસાય કરી રહ્યા છે, આવા લોકોને નોકરીમાં લાભ મળી શકે, બિઝનેસમાં સફળતા મળી શકે, એટલે કે બેટર રિઝલ્ટ મળતું જણાય. સ્વાસ્થ્યની અંદર સુધારો પણ થાય. જો તમે કર્જ લીધું છે તો આ સમયગાળાની અંદર કર્જ મુક્તિ માટેના પ્રયત્ન કરવાથી ભગવત કૃપાથી કર્જ મુક્તિ થઈ શકે એમ છે. જય ગણેશ. સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે અને સૂર્યનું રાશિ પરિવર્તન કેવી અસર કરશે? દર્શક મિત્રો, વાત કરીએ પાંચમી રાશિ એટલે કે સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મને ટ, જેનો સ્વામી છે સૂર્ય મહારાજ. સિંહ રાશિવાળા જાતકો માટે આજે કામકાજની અંદર વૃદ્ધિનું પ્રમાણ જોવા મળે. આવક અને જાવક બંને વસ્તુ જળવાઈ રહેશે. સંતાન પક્ષ તરફથી તમને શુભ સમાચારની આજે પ્રાપ્તિ થઈ શકે અને તમારા પ્રિયજનો તરફથી તમને ભેટ સોગાદ મળે અને તમે એને ભેટ સોગાદ આપી પણ શકો. આજના દિવસની અંદર બેટર રિઝલ્ટ જોતું હોય તો ગાય માતાની સેવા કરો, વિશેષ તમને લાભ મળી શકશે. સિંહ રાશિવાળા જાતકો માટે આ સૂર્ય મહારાજનું રાશિ પરિવર્તન ધન રાશિની અંદર ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ રાશિ પરિવર્તનના લીધે તમને સારો લાભ મળી શકશે. તમારા કાર્યક્ષેત્રની અંદર, સાહિત્યની અંદર, રચનાત્મક કામકાજની અંદર, સરકાર તરફથી કામકાજની અંદર તમને બેટર રિઝલ્ટ મળી શકે. નાણાકીય સફળતા તમને સુંદર મજાની પ્રાપ્ત થતી જણાય ને યશ, માન, પ્રતિષ્ઠા સારા એવા પ્રાપ્ત થશે. ગાયત્રી મંત્રનો જપ કરો, વિશેષ તમને લાભ મળશે. હવે વાત કરીએ કન્યા રાશિની. કન્યા રાશિ કે જેના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી છે બુધ મહારાજ. સ્વાસ્થ્ય બાબતે આજે તમારે તકેદારી રાખવી બહુ જરૂરી છે. દાંપત્ય જીવનની અંદર આજે મધુરતા રહેશે. ભાગીદારી વાળા કામકાજની અંદર આજે તમને વિશેષ લાભ મળી શકશે. પારિવારિક સમસ્યાઓનું સમાધાન પણ મળતું જણાય. કન્યા રાશિ વાળા જાતકોને વિશેષ લાભ જોતો હોય તો આજના દિવસની અંદર તમારા ઈષ્ટદેવની ઉપાસના કરો, તમને વિશેષ લાભ મળી શકશે. કન્યા રાશિ વાળા જાતકો માટે પારિવારિક સુખ, ધન રાશિની અંદર રહેલા સૂર્ય મહારાજ પારિવારિક સુખ તમને સારું આપી શકે. આ સમયની અંદર તમારી માતાના સ્વાસ્થ્ય બાબતે તમારે તકેદારી રાખવી બહુ જરૂરી રહે. કામકાજના ક્ષેત્રની અંદર પરિવર્તનના યોગ બની શકે એમ છે. સારો લાભ જોઈએ છે. આદિત્યાય નમઃ આ મંત્રનો રોજ જપ કરજો, વિશેષ તમને ફાયદો પ્રાપ્ત થતો જણાશે. જય ગણેશ. મુકુંદભાઈ, હવે તુલા અને વૃશ્ચિક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? વાત કરીએ દર્શક મિત્રો સાતમી રાશિ એટલે કે તુલા રાશિની. તુલાના અક્ષર છે ર ને ત, જેનો સ્વામી છે શુક્ર મહારાજ. નોકરિયાત વર્ગને ઉપલી વર્ગથી થોડી ઘણી પરેશાની રહેતી જણાશે. કામકાજની અંદર આજે બોજો વધારે રહેશે. સગા સંબંધીઓથી તમને વિશેષ લાભ મળી શકે અને શત્રુઓ તમારા પરાસ્ત થતા જણાય. તુલા રાશિ વાળા જાતકોને વિશેષ લાભ જોતો હોય તો આજના દિવસની અંદર તમારા કુલદેવીના મંત્રના વિશેષ જપ કરો, અવશ્ય તમને સારો લાભ મળી શકશે. તુલા રાશિ વાળા જાતકો માટે ધન રાશિની અંદર સૂર્ય મહારાજનું પરિવર્તન સાહસ ભરેલું છે, પરાક્રમમાં વૃદ્ધિ કરશે. આ સમયગાળાની અંદર તમારા ભાઈ બહેનો સાથેના સંબંધો મધુર બનતા જણાશે. ખાસ કરીને તુલા રાશિ વાળા જાતકોને તમને ભાઈ બહેનનો સુંદર મજાનો સહયોગ મળી શકે અને નાની નાની યાત્રાઓ પણ થવાના ચાન્સીસ બની શકે એમ છે. ઉપલી અધિકારી વર્ગથી તમને સારો લાભ મળે એવા પણ સંપૂર્ણ યોગો છે. ગાયત્રી મંત્રનો રોજ જપ કરજો ને, અવશ્ય સારો લાભ રહેશે. વાત વૃશ્ચિક રાશિની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે ન ને ય, જેનો સ્વામી છે મંગળ મહારાજ. રાજકીય મહત્વાકાંક્ષાઓ તમારી પરિપૂર્ણ થતી જણાશે. કૌટુંબિક બાબતની અંદર તમારા પ્રશ્નો હળવા બનતા જણાય ને વ્યવસાયની અંદર કરેલા આયોજનો આ સફળ થશે. વાહન ચલાવવામાં તમારે સાવધાની રાખવી બહુ જરૂરી છે. સારો લાભ જોતો હોય તો વૃશ્ચિક રાશિ વાળા જાતકોએ તમારા ખાસ ઈષ્ટદેવની ઉપાસના કરો. તમારા ઈષ્ટદેવની ઉપાસના અવશ્ય તમને લાભ કરાવી શકશે. વૃશ્ચિક રાશિ વાળા જાતકો માટે સૂર્ય મહારાજનું ધન રાશિની અંદર પ્રવેશ. આર્થિક સ્થિતિ તમારી વિશેષ રૂપમાં તમારે એના ઉપર ધ્યાન આપવું બહુ જરૂરી રહેશે. આ સમયગાળાની અંદર વાણી ઉપર સંયમ રાખજો. તમારા વાણીમાંથી નીકળેલા શબ્દો તમારા સંબંધોને, તમારા કાર્યક્ષેત્રની અંદર સમસ્યાઓનું સર્જન ન કરે તે અંગે તકેદારી રાખજો. વગર કારણના વાદ વિવાદમાં પડતા નહીં અને સારો લાભ જોતો હોય તો રોજ સૂર્યના 12 નામનો જપ કરો, વિશેષ તમને લાભ મળી શકશે. જય ગણેશ. મુકુંદભાઈ, હવે ધન અને મકર રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? વાત કરીએ દર્શક મિત્રો નવમી રાશિ એટલે કે ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ફ ને ઢ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ.
આર્થિક પાસું આજે તમારું મજબૂત બનતું જણાય. વ્યાવસાયિક અને પારિવારિક થોડી ઘણી સમસ્યાઓ રહેશે. માન સન્માન પ્રતિષ્ઠાની તમને પ્રાપ્તિ થઈ શકે. આવક અને જાવક આજે જળવાઈ રહેતી જણાય ને આજે તમારે સારો લાભ જોઈએ છે તો ધન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર તમારા કુલદેવીના મંત્રના જપ કરો, વિશેષ લાભ મળશે. ધન રાશિવાળા જાતકો માટે સૂર્ય મહારાજનું પરિવર્તન, તમારા સ્વાસ્થ્ય બાબતે તમારે તકેદારી રાખવી બહુ જરૂરી છે. આ સમયગાળાની અંદર કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં જલ્દબાજી ન કરતા, નહીતર સમસ્યાઓનું સર્જન થઈ શકે એમ છે. સફળતા મળવાના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે. ભગવાન શિવની પૂજા કરો, વિશેષ તમને લાભ મળશે. ને વાત હવે મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી છે શનિ મહારાજ. પારિવારિક પ્રસંગોની અંદર ઉત્સાહ જળવાઈ રહેતો જણાશે. સ્વાસ્થ્ય બાબતે તમારે કાળજી રાખવી બહુ જરૂરી છે. અમૂલ્ય વસ્તુઓની તમને પ્રાપ્તિ થતી જણાય. નજીકના સુખનું તમારે ધ્યાન રાખવું બહુ જરૂરી છે. મકર રાશિવાળા જાતકોને વિશેષ લાભ મળી શકે એ માટે આજના દિવસની અંદર બની શકે તો ખાસ તમે તમારા કુલદેવીના મંદિરે જઈ અથવા તમારા ઘરની અંદર ગાયના ઘીનો દીવો પ્રજ્વલિત કરજો, વિશેષ તમને લાભ મળી શકશે. મકર રાશિવાળા જાતકો માટે આ સૂર્ય મહારાજનું રાશિ પરિવર્તન તમારા 12મા ભાવની અંદર થશે, જેના લીધે ખર્ચની અંદર વધારો થઈ શકે એમ છે. આવક કરતા જાવક વધી શકે એમ છે. લાંબી લાંબી યાત્રાઓના યોગો પણ જણાઈ રહ્યા છે. અને આ સમયગાળાની અંદર આંખ અને પગને લગતી સમસ્યાઓનું સર્જન થતું જણાય. માટે ધ્યાન રાખવું બહુ જરૂરી છે. મકર રાશિવાળા જાતકોને સારો લાભ મળી શકે એ માટે ગરીબોની મદદ કરજો, અવશ્ય તમને સારો લાભ મળી શકશે. જય ગણેશ. ભાઈ, હવે કુંભ અને મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? દર્શક મિત્રો, વાત કરીએ 11મી રાશિ એટલે કે કુંભ રાશિની. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ અને સ, જેનો સ્વામી છે શનિ મહારાજ. વ્યવસાયના ક્ષેત્રની અંદર આજે તમને થોડી ઘણી તકલીફ રહેતી જણાય. વાણી ઉપર નિયંત્રણ રાખવું તમારે બહુ જરૂરી છે. રોજગારીને લગતા ક્ષેત્રની અંદર આજે તમને પ્રગતિ મળી શકે અને નવા સંબંધોની અંદર વૃદ્ધિનું પ્રમાણ પણ તમને જોવા મળી શકે એમ છે. કુંભ રાશિવાળા જાતકોને સારો લાભ જોતો હોય તો આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી આજે ખાસ કરીને લીલી વસ્તુનું દાન કરો, વિશેષ લાભ મળશે. કુંભ રાશિવાળા જાતકો માટે 11મા સ્થાનની અંદર સૂર્ય મહારાજનું પરિવર્તન આવકમાં વૃદ્ધિ કરાવડાવશે. નોકરી અને વ્યાપારની અંદર સારો લાભ અપાવશે. મોટા ભાઈ અને બહેનનો સંપૂર્ણ માત્રામાં તમને સહયોગ મળી શકે. માન સન્માન પ્રતિષ્ઠા સારા એવા પ્રાપ્ત થાય. સારો લાભ જોતો હોય ને તો રોજ ગાયત્રી મંત્રનો જપ કરજો, વિશેષ લાભ રહેશે. ને વાત હવે મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. મીન રાશિવાળા જાતકો માટે પારિવારિક વૈચારિક મતભેદ થોડો ઘણો રહેતો જણાશે. ધન પદ પ્રતિષ્ઠાની અંદર વધારો થાય. નવા કામકાજ માટે આજે સારો દિવસ છે અને જીવન સાથી અને ભાગીદારી વર્ગનો સંપૂર્ણ તમને સહયોગ મળી શકે. સારો લાભ જોઈએ છે તો મીન રાશિવાળા જાતકોએ ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જપ કરો, વિશેષ લાભ રહેશે. મીન રાશિવાળા જાતકો માટે તમારા 10મા સ્થાનની અંદર આ સૂર્ય મહારાજનું પરિવર્તન થશે, જે તમારા કાર્યક્ષેત્રની અંદર વધારો કરી શકે. માન સન્માન પ્રતિષ્ઠા સારા એવા પ્રાપ્ત કરાવે. આ સમયગાળાની અંદર ઉચ્ચ અધિકારીઓ સાથેના સંબંધ તમને સારો લાભ આપી શકે અને કેરિયરની અંદર મહત્વપૂર્ણ તમને સફળતાઓ પ્રાપ્ત થતી જણાય. રોજને માટે સૂર્યના 12 નામનો જપ કરો, વિશેષ તમને લાભ મળી શકશે. જય ગણેશ.